હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ મકર રાશિવાળા લોકોનું 5 એપ્રિલથી 11 એપ્રિલ સુધીનું વીક કેવું જશે. તો ચલો જોઈએ એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે, એમની હેલ્થ કેવી રહેવાની છે, એમની ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમ ઓફ ધ ડેક આવી ગયું છે જસ્ટિસ, મતલબ કે તમને કોઈ પણ બાબતમાં ન્યાય મળવા જઈ રહ્યો છે, જસ્ટિસ થઈ રહ્યો છે તમારી સાથે. ફેમિલી લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે ખૂબ જ ગુસ્સામાં છો, વિચારોના તુફાનમાં છો, બર્ડનમાં છો, ચિંતામાં છો, તમને ક્યાંક ભાગી જવાનું મન થઈ રહ્યું છે. મેન્ટલી તમે ખૂબ જ ડિસ્ટર્બ દેખાઈ રહ્યા છો નેક્સ્ટ વીકમાં. હેલ્થમાં જોઈએ તો હેલ્થ તમારી ઓવરઓલ ખૂબ જ સારી છે. તમે તમારી હેલ્થ પર ફોકસ કરતા દેખાઈ રહ્યા છો. તમને ખબર છે કે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ. મનમાં ખૂબ જ ક્લેરિટી છે અને તમે એને ફોલો કરતા પણ દેખાઈ રહ્યા છો. હેલ્થ ઓવરઓલ તમારી ખૂબ જ સારી છે. ફાઇનાન્શિયલ લાઈફમાં કોઈ લોસ દેખાઈ રહ્યો છે, અચાનક કોઈ લોસ આવી શકે છે, પણ તમને ફેમિલી સપોર્ટ પણ ખૂબ જ સારો છે અને તમારું માઇન્ડ પણ લોજિકલ માઇન્ડ છે. એટલે તમે જે આ લોસ કર્યો છે અચાનક, એ તમે ફરીથી ગેઇન કરી લેશો એટલું પોટેન્શિયલ છે તમારામાં. યુનિવર્સ પ્લીઝ મને જણાવો કે કોઈ એક ગાઈડન્સ આપો કે જે એક વિચારને લઈને મારા વ્યુઅર ચાલે તો એમનું નેક્સ્ટ વીક સારું રહેશે. કન્ડિશન: તમે સિંહ જેવા છો, તમે ભૂલી ગયા છો કે તમે સિંહ છો, તમે ઘેટાની જેમ બિહેવ કરી રહ્યા છો. તો તમારે તમારી જાતને ઓળખવાની જરૂર છે. તમે ખૂબ જ પોટેન્શિયલવાળા છો, ખૂબ જ સ્ટ્રોંગ છો. આ જનરલ કલેક્ટિવ રીડિંગ છે, બધાને રેઝોનેટ નહીં થાય. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો અને તમે મને કમેન્ટ કરીને જણાવો કે તમે કયા સિટીમાંથી આ મારો વિડીયો જોઈ રહ્યા છો અને તમે નેક્સ્ટ વિડીયો કયા ટોપિક પર જોવા માગો છો. થેન્ક યુ સો મચ.